જોયું કોઠી કચેરી બેઠેલો અને તાત્કાલિક દોડીને આવ્યો ત્યારે જોયું તો જમજમથી મ્યુઝિક વાગતું હતું, પણ કોઈ પણ અધિકારી કે સિક્યુરિટી એવું નથી કહેતો કે મ્યુઝિક બંધ કરે. જ્યારે બૂમાબૂમ કરી તો કોઈ આવે ને તો હું તોડી નાખત વાયર, પણ એની સ્વિચ મને મળી એટલે તાત્કાલિક ધોરણે મેં સ્વિચ બંધ કરી દીધી. અને જે તે અધિકારીઓને કહું છું કે બોડી લઈ જવામાં આવી તો બોડીના જે સ્પાટ જે અંદરના જે એ કહેવામાં આવે અંશ, એ હજુ બી અંશ પડી રહ્યા છે અને ખુલ્લા લોકો જોઈ રહ્યા ના જોવાની રીતે, પણ બોડી જો લઈ જવામાં આવી હોય તો એના અંશ પણ લઈ જવામાં આવવા જોતા હતા. તદ્દન નિષ્ફળ કોર્પોરેશન ગયું છે, કારણ કે અત્યાર સુધી 9 બાળકો અને 2 શિક્ષિકાનો ન્યાય નથી મળ્યો, તો શું આ બાળકીને હવે ન્યાય મળશે? કારણ કે જે તે અધિકારી જવાબદાર હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા વિનંતી. આપ એવું માનો છો કે ક્યાંક આ વિષય બન્યો તેને લઈને અહીંયા જે ડ્રાઈવર છે તેને પણ સજા મળવી જોઈએ? 100% ડ્રાઈવરને પણ સજા મળવી જોઈએ, પણ એ વિષય તપાસનો વિષય છે. કારણ કે બાળકી કેવી રીતે અંદર આવી, શું જો જે ડ્રાઈવર હશે ડ્રાઈવરનો ભૂલ હશે તો ડ્રાઈવર પર કરવામાં આવશે, ને બાળકી પર હશે તો બાળકીના માતા પિતા પર પણ એક્શન લેવામાં. કારણ કે પોતાના બાળકને કમ સાચવ્યું ના. જે પ્રકારે ટ્રેનો દોડી રહી છે એને પહેલું તો એક જ છે કે ટ્રેનની આજુબાજુ કોઈ પણ પ્રકારની સેફટી મૂકવામાં નથી આવી. તમે વિચારો એટલે અકસ્માત તો થઈ શકશે, પણ પહેલો ગુનો હું તો એવું કહું કે જે કોન્ટ્રાક્ટ પાસ કર્યો છે એની ઉપર આપો, અને જે નિષ્કાળજી લીધી છે કે ભાઈ સેફટી બાજુમાં ટ્રેનની આજુબાજુ સેફટી કેમ નથી એની ઉપર એક્શન લેવા માટે મારી વિનંતી છે. મને મેસેજ આવ્યો જોય ટ્રેન જ્યારે રાઉન્ડ ઉપર હતી આપણી, ત્યારે હમણાં સાંજના સમયે રાઉન્ડ ઉપર નીકળી હતી ત્યારે કોઈક છોકરી ચાલુ ટ્રેનમાં ચઢવા ગઈ હતી, તો એનો પગ સ્લીપ થઈ ગયો અને એ પડી છે એવી મને મેસેજ મળ્યા. એટલે તાત્કાલિક હું ત્યાં આગળ ગયો હતો અને ત્યાંથી 108 કંઈક આવી હતી અને એમાં એ છોકરીને હોસ્પિટલ લઈ ગયા છે એવી માહિતી મારી જોડે પ્રાથમિક મળી છે મને. એ પાક્કો મને અંદાજો નથી, પણ કદાચ 7-8 વર્ષની બાળકી હશે. એવું કેવું છે કે ટ્રેન આવતી હતી અને કે બોલ લેવા ગઈ અને ટ્રેનની નીચે આવીને એનું સ્પોટ પર જ ડેથ થઈ ગઈ. નહીં, એ વિશે હજુ મને પાકી માહિતી નથી મળી, પણ પ્રાથમિક માહિતી મારી જોડે આ રીતની આવી છે. આ પ્રકારની ઘટના થઈ હશે તો આપણા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કાં તો પ્રિકોશન્સ લેવામાં? હા, આજે અત્યારે અમે હવે જોઈ રહ્યા છે, એની તપાસ કરી રહ્યા છે કે શું સિચ્યુએશન બની છે, પણ હાલમાં હવે એની તપાસ ચાલુ છે અમારે. સમય દરમિયાન આ જોય ટ્રેનને કોણ હંકારતું હતું, ડ્રાઈવ કરતું હતું, એ કોણ છે તમારા? હા, એ અમારો પાયલોટ હતો, એ ચલાવતો હતો અને એ અત્યારે આવશે પછી ખ્યાલ આવશે. એમનું નામ શું છે ચલાવતા? અશ્વિન.